હવે આગળ વધીએ અને નવસારીની વાત કરીએ। નવસારીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। જલાલપુર અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો। બપોરે 12 થી 2 ની વચ્ચે 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। પહેલા વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। જોકે 2 કલાક બાદ વરસાદે વિરામ લેતા પાણી ઓસરી ગયા। તો હજુ વિધિવત રીતે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી નથી થઈ। ચોમાસું હજુ સ્થિર છે નવસારી આસપાસ। તેમ છતાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે નવસારીમાં। અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સમસ્યાઓ પડી। હવે જો આવા હાલ શરૂઆતના વરસાદમાં થયા હોય તો આગામી સમયમાં શું સમસ્યા સર્જાશે તેનો આપ અંદાજ લગાવી શકો છો। ગણદેવી તાલુકાની વાત કરીએ તો વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ ખાબક્યો। પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન જોવા મળ્યું। નવસારી બાદ વાત વલસાડની। વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ મેઘ મંડાણ થયા હતા। જિલ્લાના ઉમરગામ, પારડી અને વાપી તાલુકામાં દિવસભર વરસાદી માહોલ છવાયો। સવારથી સાંજ સુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ અને પારડીમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વાપીમાં 16 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી। પરિણામે સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો। જો કે પારડી, ઉમરગામ અને વાપીમાં સારો વરસાદ વરસ્યો હતો। ઉમરગામ, સંજાણ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પાણી થઈ ગયા હતા। આમ દિવસભર છવાયેલા વરસાદી માહોલના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું। સમાચાર ડાંગથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે। આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદ ખાબક્યો। વઘઈ સાપુતારા માર્ગ પર વરસાદથી વાતાવરણ લીલુંછમ બન્યું છે। સાપુતારા ખાતે સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ ઉપર વાદળોથી 0 વિઝિબિલિટી થઈ છે। સાપુતારામાં પ્રવાસીઓએ મોસમની મજા માણી હતી। જોકે આ દરમિયાન વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો વાહન હંકારતા દરમિયાન। વડોદરાની વાત કરીએ હવે। કરજણમાં જામ્યો વરસાદી માહોલ। કરજણ શહેરમાં વરસાદી ઝાપટા નોંધાયા। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનું આગમન થયું। કરજણ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોએ કર્યો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરામાં વાતાવરણ। કરજણની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં વરસાદી ઝાપટું નોંધાયું હતું, જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો। બફારાથી અને ગરમીથી લોકોને રાહત મળી છે। ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું। સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયેલા હતા અને એકાએક વરસાદ વરસ્યો। માધુપુર, જશાધાર, ધાવા, અંકોલવાડી, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો। ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો। વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ ખાબક્યો તો કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા। સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી। હવે વાત કેવી રીતે ભણશે ગુજરાતની। સ્માર્ટ સ્કૂલ, મોડલ સ્કૂલની વાતો કરતી ગુજરાત સરકારના દાવા પોકળ સાબિત થાય છે। વાત છે ખેડાના શેખપુર ગામની, જ્યાં 12 ડિસેમ્બરના રોજ જર્જરિત શાળાના પોપડા પડ્યા હતા, જેમાં 2 બાળકો ઇજાગ્રસ્ત થયા। જે ઘટનાને 6 મહિના જેટલો સમય વીત્યા છતાં હજુ સુધી સ્થિતિ તેવી ને તેવી જ છે। દુર્ઘટના બાદ સ્કૂલને તોડવામાં આવી, પરંતુ બાળકોના અભ્યાસ માટે કોઈ અન્ય વ્યવસ્થા ન કરાતા બાળકો બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે। તંત્રના પાપે નાના ભૂલકાઓ ઉકળતા તાપમાં અભ્યાસ કરી રહ્યા છે। અહીંયા ભાઈ શાળાના પોપડા પડ્યા એ પછી આ ઉપરથી આદેશ આવ્યો કે શાળા તોડી પાડવાની જર્જરિત હાલત હોવાથી એ પછી 26 જાન્યુઆરીએ અહીંયાથી હરાજી કરીને પછી શાળા તોડવાનું કામ કાપવામાં આવ્યું। એ શાળા તૂટી ગઈ, પણ એ પછી આજે 6 મહિના થયા, બેસવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે નહીં।
ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે જોયું તો શાળાના એક વર્ગખંડ અને તેની બહાર બાળકો બેસીને અભ્યાસ કરતા નજરે પડ્યા. બહાર ઓસરીમાં જ ધોરણ 1 થી 5ના બાળકો અભ્યાસ કરતા હોવાનું શાળાના ઉપસ્થિત શિક્ષકે જણાવ્યું. આ શાળામાં 195થી વધુ બાળકો અભ્યાસ કરે છે. મુખ્ય શિક્ષકનું કહેવું છે કે અનેક રજૂઆત બાદ પણ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરાઈ. બાળકો શેડ નીચે બેસી અભ્યાસ કરી શકે તે માટે શેડની માંગણી કરી હતી, પરંતુ તેની પણ કોઈ વ્યવસ્થા કરાઈ નથી, જેથી વાલીઓ તેમના બાળકોને અન્ય શાળામાં મોકલી રહ્યા છે. હું જ્યારે હાજર થઈ હતી ત્યારથી સ્કૂલ થોડી જર્જરિત જ હતી અને પછીથી જ્યારે ડિસેમ્બરમાં સ્કૂલમાં પોપડા પડ્યા અને એમાં 3 થી 4 વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. ત્યાર પછી ઉપરથી ઓર્ડર આવ્યા અને અમે સ્કૂલને તોડવાનું કામગીરી શરૂ કરી દીધી. સ્કૂલ તૂટી ગઈ અને પછીથી બાળકોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને ગામમાં પણ કોઈ એવી જગ્યા નથી કે જેમાં અમે બાળકોને બેસાડી શકીએ. અને તે પછી અમે બાળકોને મિલમાં બેસાડવાનું આયોજન અને મંદિરના ઓટલે બેસાડ્યા છે. ઉનાળુ વેકેશનમાં મિલના ગોડાઉનમાં બાળકોને ભણાવવામાં આવતા હતા, જ્યાં હવે જગ્યા ન હોવાથી બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ અંગે જ્યારે ટીપીઓને પૂછવામાં આવ્યો તો તેઓ કહે છે કે અત્યારે ટેન્ડર કોઈ ભર્યું નથી, એટલે શાળા તૈયાર થતી નથી. ગ્રામજનો શિક્ષણ વિભાગ હાય હાયના નારા લગાવી શાળાનું કામ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. મોડલ સ્કૂલની વાતો કરતી ગુજરાત સરકારની એક એવી શાળા કે જ્યાં આગળ બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર થયા છે. હું વાત કરી રહ્યો છું 12 ડિસેમ્બરના રોજ શેખુપુરા શાળાની અંદર એક જર્જરિત પોપડો પડે છે. 2 બાળકો ઈજાગ્રસ્ત થાય છે. પડવાથી 2 જેટલા બાળકોને ઈજાગ્રસ્ત થાય છે. સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થાય છે અને મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ તમામ અધિકારીઓ પણ આગળ સ્થળ ઉપર દોડી આવે છે. આવીને આજે જર્જરિત શાળા છે તેને તાત્કાલિક નવી બનાવવા માટેનું કામકાજ ચાલુ કરવાની વાત કરવામાં આવે છે, પરંતુ 6 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં શાળાનું મકાન તો તોડી નાખવામાં, પરંતુ નવી શાળા માટે કોઈ પણ કામગીરી આગળ કરવામાં આવી નથી, જેથી આ બાળકો અત્યારે ખુલ્લામાં ભણવા મજબૂર બની રહ્યા છે. સવાલ એમ ઉભો થઈ રહ્યો છે કે આવનાર સમયમાં ચોમાસું નજીક આવી રહ્યું છે, જો ચોમાસામાં વરસાદ પડશે તો બાળકો ક્યાં ભણશે તે સૌથી મોટો પ્રશ્ન આગળ ઉદ્ભવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે ગ્રામજનો છે તેમના બાળકોને અહીંયાથી ઉઠાવીને બીજા અભ્યાસ માટે પણ મોકલી રહ્યા છે. એટલે વાત કરવામાં આવે કે એસી ઓફિસમાં ગોળ નિંદ્રામાં સૂઈ રહેલા અધિકારીઓ ક્યારે જાગશે અને બાળકોના ભવિષ્ય વિશે ક્યારે વિચારશે તે હવે જોવું રહ્યું છે. જો ગામજનોની એક જ માંગ છે, જો આગામી સમયમાં આ શાળા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગામની સાથે તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે, તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર ખેડા. તો આ શાળાને લઈને કેટલાક સવાલો ન્યૂઝ 18 ગુજરાતી તે માટે ઉઠાવી રહ્યું છે, કારણ કે બાળકોના ભવિષ્યનો સવાલ છે. બાળકોને ભણવા વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી? ખુલ્લામાં આજે ભણતર ચાલી રહ્યું છે. ઘટનાના 6 મહિના બાદ પણ કેમ કામ શરૂ નથી થયું? પૂરું થવાની તો વાત જ નથી, કામ શરૂ પણ કેમ નથી થયું? બાળકોની ખુલ્લામાં તબિયત બગડે તો જવાબદાર કોણ રહેશે? તેના માટે પણ કોઈએ તો જવાબદારી લેવી પડશે કે કોઈ ઘટના અથવા તો દુર્ઘટના ઘટે તેની રાહ જોવામાં આવી રહ્યું છે. કેમ હજુ સુધી ટેન્ડર જ નથી ભરાયું? તેવી શું પરિસ્થિતિ છે? એવી તો કેવી ડિમાન્ડ કરવામાં આવી કે કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી? ક્યારે બનશે નવી શાળા? સૌથી મોટો સવાલ આ છે કે જે કામ 6 મહિના બાદ પણ શરૂ નથી થયું તો પૂર્ણ ક્યારે થશે? શું બાળકોને ખુલ્લામાં જ અભ્યાસ કરવો પડશે? શું તે લોકો આદત પાડી લે કે ચોમાસું હોય, ઠંડી હોય કે ગરમી, તેઓએ આ રીતે રસ્તા પર બેસીને જ ભણતર મેળવવાનું છે? એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. તો ન્યૂઝ 18 ગુજરાતી આ સવાલ એ તમામ લોકોને પૂછી રહ્યું છે, ખાસ કરીને ડીઓ જે ખેડાના છે પરેશભાઈ વાઘેલા, તેઓને પણ. ખુદ પરેશભાઈ વાઘેલા અમારી સાથે પણ જોડાઈ ગયા છે. ડીઓ સાહેબ, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. સૌથી પહેલી એ વાત કે હજી 6 મહિના થઈ ગયા, શાળાનું કામ શરૂ નથી થયું. થઈ જશે વિધિન વીકમાં, અઠવાડિયામાં કામ શરૂ થઈ જશે સાહેબ. એવી પણ જાણકારી છે કે ટેન્ડર નથી ભરાયા સાહેબ? ના, એટલે પ્રોસેસમાં જ છે અને કેટલાક કેસીસમાં કોઈ સ્કૂલને જમીન ન ફાળે એવા કેસીસમાં અમે તબદીલ કરી શકીએ છીએ, એટલે અમે વિધિન વીક કામ શરૂ કરી દઈશું શાળામાં. અને ક્યાં સુધીમાં બની જશે? શરૂ થશે એટલે 6 થી 9 મહિનામાં કામ પતી જતું હોય છે. પણ 6 મહિના તો હજી શરૂઆત થવાને જ થઈ ગયા છે. લાગી રહ્યું છે થઈ જશે. કામ શરૂ થઈ જશે એટલે જલ્દી થઈ જશે. બાકી આપણે બેસવાની વૈકલ્પિક વ્યવસ્થા વિશે આવતીકાલે નિર્ણય લઈ લઈશું. અને તેમના માટે વ્યવસ્થા આપે કરી લીધી? મારે એ જ સવાલ હતો, આપે જોઈ લીધી જગ્યા વૈકલ્પિક વ્યવસ્થા તેના માટે? હા, એટલે હાલ જ્યાં બેસે છે ત્યાં વ્યવસ્થા થાય તો ઠીક છે, બાકી બીજી વ્યવસ્થા માટે અમે નીચે સૂચના આપી છે અને મુજબ આવતીકાલે રિપોર્ટ મળશે એટલે આપણે બેસવાની વ્યવસ્થા કરી લઈશું. અને કેટલા વિદ્યાર્થીઓ છે જેના માટેની આ રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે એમ છે? લગભગ 140 થી 150 વિદ્યાર્થી હશે. અચ્છા, અને એ તમામ કયા ધોરણના છે?
1 થી 8 છે, ધોરણ 1 થી 8. ઓકે, અને એના માટેની જે વ્યવસ્થા છે એના માટે કાલે આપ નિર્ણય કરશો? હા, રિપોર્ટ મંગાવ્યો છે, કાલે ખબર પડશે. અચ્છા, અને આ જે શાળાની શરૂઆત છે, કેમ કે જે જાણકારી છે તો એ જાણકારી પણ આપ એકવાર કરેક્ટ કરી દેજો કે ટેન્ડર ભરાયું છે કે નથી ભરાયું. શરૂઆત જે આપ વાત કહી રહ્યા છો, કેમ કે અમારી પાસે એવા સમાચાર છે કે ટેન્ડર પણ હજી નથી ભરાયું. થઈ જશે, અઠવાડિયામાં શરૂઆત થઈ જશે. અચ્છા, ટેન્ડર ભરાઈ ગયું છે ઇન શોર્ટ? નહીં, એટલે આમાં શું છે કે કોઈ સ્કૂલને સ્કૂલ આપ્યું હોય ને ત્યાં પછી જમીનનો વિવાદ થાય તો એવા કેસીસમાં ક્યારેક સ્કૂલનું કામ શરૂ નથી થઈ શકતું, તો એવા કેસીસમાં અમે કોન્ટ્રાક્ટરને વિશ્વાસમાં લઈને એ બદલી શકીએ છીએ. એટલે એવા કેસીસ હોય કોઈ જિલ્લામાં પેન્ડિંગ, જે લાંબા સમયથી કામ શરૂ ન થઈ શક્યું હોય, તો બદલીને એને આપણે લઈ લઈએ છીએ આ નવા આયોજનમાં. આમાં જમીનનો વિવાદ છે? આમાં કયું કારણે આ થયું નથી? ના, જમીનનો કોઈ વિવાદ નથી. તો આમાં કયું કારણ રહ્યું છે જેના કારણે ટેન્ડર ના આવી શક્યું? એવું કોઈ કારણ નથી, પણ ઇલેક્શનના કારણે થોડું પાઇપલાઇનમાં હોય ને એટલા માટે. અચ્છા, ઇલેક્શન આચારસંહિતાના કારણે. આચારસંહિતાના કારણે. ઠીક છે, અને હવે તમારા કહેવા પ્રમાણે આવતીકાલથી બેઠક વ્યવસ્થા થઈ જશે? હા, કરાવી લઈશું. ઠીક છે, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હાલમાં ડીઓને આપ સાંભળી રહ્યા હતા, જેઓએ કહ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. સૌથી વધારે મહત્વની વાત, તેઓએ આશ્વાસન આપ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી પર કે 6 થી 9 મહિનામાં કામગીરી પણ અમે પૂર્ણ કરી દઈશું અને બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા પણ થઈ જશે. 150 જેટલા બાળકો હોવાનું ખુદ ડીઓ સાહેબ કહી રહ્યા છે, તેઓએ આ વાત કરી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. और जब हम सुबह यहाँ पे आते हैं तो यहाँ पे ऐसा बोला जाता है कि यहाँ पे आपका बुकिंग चेकिंग डिनाइड हुआ है. तो हमने उसको रीज़न पूछा कि क्यों हमारा डिनाइड हुआ, तो ऐसा बता रहे कि ऑलरेडी सर यहाँ पे रूम 10 अवेलेबल है और हमारे पास बुकिंग 22 लोगों का 22 रूम का आ चुका है. तो यहाँ का मैनेजर भी बोल रहे हैं, यहाँ पे जो रिसेप्शनिस्ट है, कि हमारे पास कैपेसिटी ही नहीं है, सिर्फ 10 रूम की कैपेसिटी और हमारे पास 17 लोगों का पेमेंट आ चुका है. और ये भी बोल रहे हैं कि हम लोगों ने हमारे जो ऊपर के मैनेजर उनको इन्फॉर्म किया था कि सर इन लोगों का आप दूसरी और जगह पे कुछ शिफ्ट करवाइए, फिर भी यहाँ से कुछ जवाब नहीं आ रहा है. और हम 11:30